હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા દોસ્તો મજામાં છે? તો સ્વાગત છે દોસ્તો આપણા એક નવા વિડીયોની અંદર. આજે દોસ્તો હું તમને હાઈ લો કટ વાળા ડ્રેસનું કટિંગ કરીને બતાવીશ. તો ચાલો દોસ્તો આપણે હાઈ લો કટ ડ્રેસનું કટિંગ કેવી રીતે કરવું એ શીખીએ. તો દોસ્તો સૌથી પહેલા તો મેં રિયોન ફેબ્રિક લઈ લીધું છે અને આજનું જે આ કાપડ છે આપણે 2.5 મીટર કપડું લીધું છે. સૌથી પહેલા તો દોસ્તો જે આપણે ડબલની અંદર ફોલ્ડ કરવાનું છે. તો આ રીતે આપણે આ ડબલ જે ભાગ છે કિનારીને બંને જે પન્નો છે આપણે સાઈડમાં રાખી દેવાનો છે અને આ રીતે આપણે ડબલ કાપડ છે એને આ રીતે ફોલ્ડ કરી લીધું છે. તો આપણે દોસ્તો જે આજની સાઇઝ છે 32ની સાઇઝ છે. તો આપણે 32નો ચોથો ભાગ એટલે કે 8 ઇંચ અને પ્લસ આપણે એની 10 ઇંચ એડ કરીશું એટલે ટોટલ આપણે 18 ઇંચનું આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે. અને હવે દોસ્તો આપણે ઉપરની સાઈડમાં એક સીધી લાઈન પહેલાં તો ડ્રોપ કરી લઈશું. જે કિનારી છે ત્યાં આગળ આપણે એક સીધી લાઈન ડ્રોપ કરી લીધી. અને આજનું જે માપ છે દોસ્તો એનું મારું શોલ્ડર છે 13 ઇંચનું એટલે કે 13 ના અડધા એટલે કે 6.5 ઇંચ. તો 6.5 ઇંચે દોસ્તો અહીંયા નિશાન મારશું. એ જ રીતે દોસ્તો અહીંયા પણ આપણે એક 6.5 ઇંચે નિશાન માર લઈશું. અને આપણે જે હારમોલ છે તો હારમોલ પણ આપણે આની અંદર 6.5 ઇંચનો ઉતારવાનો છે. તો આપણે 6.5 ઇંચે અહીંયા નિશાન મારી લઈશું. તો હવે જે આપણે નિશાન મારેલું છે તો ત્યાં દોસ્તો આપણે એક અહીંયા આ રીતે સીધી લાઈન દોરી લઈશું. પ્લસ એ જ રીતે અહીંયા આપણે એક સીધી લાઈન ઊભી દોરી લઈશું. તો આપણે દોસ્તો લાઈન દોરાઈ ગઈ છે. અને હવે જે આપણે આની અંદર દોસ્તો કમરનું માપ જે છે એ તો આપણે જે શોલ્ડર છે તો શોલ્ડરથી આપણે 16 ઇંચે અહીંયાથી ઉપરથી લઈ આપણે દોસ્તો 16 ઇંચે અહીંયા કમરનું માપ લઈ લેવાનું છે. તો અહીંયા આપણે એક 16 ઇંચે નિશાન મારી લઈશું. તો જ્યાં આપણે 16 ઇંચનું નિશાન માર્યું છે ત્યાં પણ એક આપણે સીધી લાઈન દોરી લઈએ જેથી કરીને આપણે કટિંગ કરવામાં એકદમ ઇઝી રહે માપ લેવામાં. તો આપણે એક મારી લીધી છે. અને આની હિપ છે દોસ્તો તો હવે આપણે જે શેષનો ભાગ છે ત્યાંથી આપણે 15 ઇંચે આની હિપ રાખી દેવાની છે. તો અહીંયા આપણે એક 15 ઇંચે નિશાન મારી લઈશું. તો આપણે હિપનું જે માપ છે તો ત્યાં પણ આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો દોસ્તો આપણે કમ્પ્લીટ જે આ હિપનો ભાગ આવી ગયો, કમરનો ભાગ આવી ગયો અને આ આપણો આવી ગયો શેષનો ભાગ. તો હવે આજની જે શેષ છે દોસ્તો 32ની શેષ છે. તો 32નો શેષ છે તો આપણે એના આ ચોથો ભાગ એટલે કે 8 ઇંચ. તો આપણે 8 ઇંચ અહીંયા દોસ્તો નિશાન મારી લઈશું. પ્લસ આપણે એની અંદર દોસ્તો 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરી દઈશું. તો હવે કમર છે દોસ્તો તો આની કમર જે છે 30 ઇંચની છે. તો 30નો ચોથો ભાગ એટલે કે 7.5 ઇંચ. તો દોસ્તો આપણે અહીંયા 7.5 ઇંચ નિશાન મારશું. પ્લસ આપણે આની અંદર પણ 1 ઇંચનું સિલાઈનું માર્જિંગ એડ કરી દઈશું. હિપ છે દોસ્તો 34 ઇંચની. તો 34નો ચોથો ભાગ એટલે કે 8.5 ઇંચ. તો 8.5 ઇંચ અહીંયા આપણે નિશાન મારશું. પ્લસ આપણે આની અંદર પણ 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું. અને અહીંયા જે દોસ્તો આપણે કટ છે તો અહીંયા આપણે 18 ઇંચ. તો 18 ઇંચે આપણે અહીંયા નિશાન માર લઈશું. અને આની જે લંબાઈ છે દોસ્તો લંબાઈ આપણે આની અંદર રાખવાની છે 42 ઇંચ. આપણે એક છે 41 ઇંચ. તો આપણે આની અંદર એક સિલાઈની માર્જિંગ સાથે 42 ઇંચે નિશાન માર લઈશું. તો આપણે દોસ્તો 42 ઇંચનું નિશાન લાગી ગયું છે. તો અહીંયા આપણે એક સૌથી પહેલા તો આપણે દોસ્તો નીચેની સાઈડમાં એક સીધી લાઈન દોરી લઈશું. આ રીતે દોસ્તો એક આપણે સીધી લાઈન દોરી લેવાની છે. તો આપણે લાઈન દોસ્તો કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. તો હવે જે આપણા લાઈન છે તો આપણે આ લાઈનને આ રીતે મેળવી લઈશું. હિપથી લઈ અને કમર સુધી મેળવીશું. ત્યાર પછી આપણે કમરથી લઈ અને શેષ સુધીના ભાગમાં આ રીતે લાઈન દોરી લઈશું. હવે આપણે આ લાઈન દોસ્તો કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. અને હવે જે આપણો કટ છે તો ત્યાંથી કટેથી આ રીતે આપણે હિપના ભાગ સુધી આ રીતે ક્રોસમાં લાઈન દોરી લેવાની છે. તો આ દોસ્તો આપણું કમ્પ્લીટ લાઈન દોરાઈ ગઈ છે. હવે દોસ્તો આપણે જે હારમોલનું કટિંગ કરવાનું છે તો હારમોલના કટિંગ કરવા માટે આપણે અહીંયાથી ક્રોસમાં 1 ઇંચે નિશાન મારી લઈશું. અને આ રીતે રાઉન્ડમાં હારમોલનું કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણું માપ કમ્પ્લીટ લેવાઈ ગયું છે. તો ચાલો હવે આનું આપણે કટિંગ કરી લઈએ. તો હવે જે દોસ્તો આપણે નિશાન માર્યા છે તો નિશાન ઉપર આપણે જે લાઈન દોરેલી છે તો આપણે લાઈન પ્રમાણે આપણે આનું કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે જે લાઈન છે તો લાઈન ટુ લાઈન આપણે આ રીતે કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણે આનું કટિંગ થઈ ગયું છે. અને હવે આપણે જે સીધો ભાગ છે તો ત્યાં પણ આપણે આ રીતે જે વધારાનું કપડું છે એ કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે કટિંગ કમ્પ્લીટ કરી લીધું છે.
હવે દોસ્તો આની અંદર આપણે હાઈ અને લો, હાઈ જે છે તો એ આપણે આ સાઈડની અંદર વધારે ભાગ રાખવાનો છે. આ જે આપણો કટ છે ડ્રેસની અંદર, તો આપણે અહીંયાથી આ ભાગ જે વધારે રાખવાનો છે અને આ વચ્ચેના ભાગમાં છે તો ત્યાં આપણે ઓછો રાખીશું. તો આની અંદર દોસ્તો મારે જે છે એ ભાગ રાખવાનો છે 29 ઇંચનો. તો અહીંયા હું 29 ઇંચે નિશાન મારી દઈશ. આગળનો જે ભાગ છે દોસ્તો એ મારે 29 ઇંચનો કટિંગ કરવાનું છે. તો હું આ એક 29 ઇંચે નિશાન મારી લઈશ. અને જે પાછળનો ભાગ છે તો પાછળના ભાગવાળો જે છે એ મારે 32 ઇંચનું માપ છે, તો હું 32 ઇંચે નિશાન મારી લઈશ. તો અહીંયાથી દોસ્તો શોલ્ડર જે આપણું છે ત્યાંથી લઈ અને અહીંયા મેં 29નું માર્યું અને પાછળના ભાગમાં છે એ 32 ઇંચનું છે, તો આપણે 32 ઇંચનું મારી લીધું. હવે છે દોસ્તો તો અહીંયાથી આપણે એક સ્કેલની મદદથી સીધી આ રીતે રાઉન્ડમાં લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે એક લાઈન દોરી લઈશું. જે આપણો કટ છે તો એ વ્યવસ્થિત રીતે કટનું કટિંગ આપણાની અંદર થઈ જાય. તો આ રીતે દોસ્તો રાઉન્ડની અંદર આપણે એક લાઈન દોરી લેવાની છે. જો આ રીતે આપણે આની અંદર આ રીતે લાઈન દોરી લેવાની છે. અને એ જ રીતે દોસ્તો આપણે પાછળનું જે છે તો પાછળના ભાગમાં પણ આ રીતે આપણે એક લાઈન દોરી લેવાની છે. તો દોસ્તો આપણે હાઈ અને લો કટનું કમ્પ્લીટ માપ લેવાઈ ગયું છે. તો ચાલો હવે એનું કટિંગ કરી લઈએ. તો સૌથી પહેલાં તો દોસ્તો જે આપણે પાછળની બેગનું છે તો ત્યાંથી આપણે આ રીતે કટિંગ કરી લઈશું. તો આ દોસ્તો આપણું થઈ ગયું છે પાછળના ફ્રન્ટનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે આની અંદરથી જે આપણો પાછળનો ફ્રન્ટ છે એ કાઢી લઈશું. તો આપણે દોસ્તો પાછળનો ફ્રન્ટ જે આપણો છે એ આપણે કાઢી લીધો છે. હવે આપણે આની અંદર આ જે આગળના કટનું છે એ કટિંગ કરવાનું છે. તો હવે આપણે આગળનો જે ભાગ છે એ આ રીતે પાછો વ્યવસ્થિત રીતે પાથરી અને જે આપણું આ નિશાન મારેલું છે તો આપણે નિશાન ટુ નિશાન આપણે કટિંગ કરી લેવાનું છે. અને આની અંદર દોસ્તો તમે હાઈ અને લો કટ તમારા પ્રમાણે તમારે જે રીતે રાખવું હોય તો તમે આમાં વધારે ઘટાડો કરી શકો છો. જેમાં મારા મેઝરમેન્ટમાં હતું માપ પ્રમાણે, તો એ રીતે મેં 29 અને પાછળનો ભાગ 32નો રાખેલો છે. તો આ રીતે દોસ્તો આપણે આનું પણ કટિંગ કરી લેવાનું છે. તો દોસ્તો આપણા બંને આગળ અને પાછળના ફ્રન્ટ બંને કટિંગ થઈ ગયા છે. તો હવે જે આપણા આનું ગળાનું કટિંગ છે તો ચાલો હું તમને ગળાનું કટિંગ કરીને પણ બતાવી દઉં. તો ગળાના કટિંગ કરવા માટે દોસ્તો જે આજનું ગળું છે એ મારે ડબલની અંદર 5 ઇંચનું રાખવાનું છે. એટલે ડબલ છે એટલે 2.5 ઇંચ. તો હું અહીંયાથી 2.5 ઇંચે નિશાન મારીશ. એ જ રીતે દોસ્તો નીચેના ભાગમાં પણ 2.5 ઇંચે એક નિશાન મારી લઈશ. તો અહીંયા એક નિશાન મારી દીધું. તો હવે જે આપણા નિશાન છે દોસ્તો તો ત્યાં આપણે એક સીધી લાઈન પહેલાં તો દોરી લઈશું. આ રીતે આપણે એક સીધી લાઈન પહેલાં દોરી લેવાની છે. અને આનું ગળું જે દોસ્તો છે એ મારે ઉતારવાનું છે 5.5 ઇંચનું. તો હું 5.5 ઇંચે એક નિશાન મારી લઈશ. તો હવે અહીંયાથી જે આપણું નિશાન લાગી ગયું છે 5.5નું, તો અહીંયાથી આ રીતે રાઉન્ડની અંદર આપણે શેપ આપી દઈશું અને આનું કટિંગ કરી લઈશું. તો જે આ દોસ્તો મેં ગળાનું માપ લઈ લીધું છે તો ચાલો હવે એનું કટિંગ કરી લો. ગળાની અંદર પણ દોસ્તો તમારે વધારે ઘટાડે કરવું હોય તો તમે કરી શકો છો. જે મારા માપ પ્રમાણે છે તો મેં આજે એ રીતે કટિંગ કર્યું. તો જો આપણે આ રીતનું આપણું જે હાઈ લો કટ છે તો આપણે આ રીતનું એનું કટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણા હાઈ લો કટ છે તો આ રીતે કટિંગ થયું છે અને આ આપણે એનું ગળાનું કટિંગ કરેલું છે. તો ચાલો દોસ્તો હવે આના પાછળનો ગળાનો ભાગ આપણે કટિંગ કરવાનો છે. તો પાછળના ગળાનો પણ હું તમને કટિંગ કરીને બતાવું. તો હવે મિત્રો આપણે જે આગળના ગળાની અંદર આપણે 2.5 ઇંચનું ઉતાર્યું, જે શોલ્ડર પાસે 2.5 ઇંચ રાખ્યું હતું તો અહીંયા પણ આપણે 2.5 ઇંચનું રાખી દેવાનું છે. અને આનું પાછળનું જે ગળું છે દોસ્તો એ 3 ઇંચનું છે, તો હું 3 ઇંચ ઉતારીશ. તો હવે અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડની અંદર ગળાનો પાછળનો શેપ પણ આપી દેવાનો છે. તો મેં દોસ્તો શેપ આપી દીધો છે. તો ચાલો હું પાછળના ગળાનું પણ કટિંગ કરી લઉં. તો આ રીતે દોસ્તો આપણે પાછળના ગળું પણ કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો મેં આગળ અને પાછળના ગળાનું બંને કમ્પ્લીટ કટિંગ કરી લીધું છે. તો હવે ચાલો સ્લીવનું કટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણે આની અંદર સ્લીવનું કટિંગ કરવાનું છે. તો આપણે આ રીતે ડબલમાં કપડું લઈ લીધું છે અને આ રીતે આપણે 4 વડું કરી લીધું છે. તો હવે દોસ્તો આપણે ઉપરની સાઈડમાં સૌથી પહેલાં તો એક સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણું ક્રોસ કાપડ છે એ સીધું થઈ જાય. અને હવે દોસ્તો અહીંયાથી આપણે 3 ઇંચે એક નિશાન મારી લઈશું. બીજું નિશાન જે આપણું પહેલું નિશાન છે ત્યાંથી આપણે 3 ઇંચે બીજું એક નિશાન મારી લઈશું. અને જે આપણે 3 ઇંચે નિશાન માર્યું છે ત્યાં એક આપણે સીધી લાઈન દોરી લઈશું. અને હવે દોસ્તો આપણે જે આજની જે સ્લીવ છે તો એની 14ની લેન્થ રાખવાની છે. તો આપણે 14 નિશાન મારીશું અને પ્લસ આપણે આની અંદર 1 ઇંચનું સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો આપણે જે નિશાન માર્યું છે ત્યાં પણ એક આપણે સીધી લાઈન દોરી લઈ. ને સ્લીવની જે પહોળાઈ છે દોસ્તો એ આની અંદર રાખવાની છે આપણે
7 ઇંચની. તો આપણે 7 ઇંચે નિશાન મારીશું અને પ્લસ આપણે આની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરી દઈશું. અને આની જે મોળી છે દોસ્તો, મોળી છે 10 ઇંચની. તો હું 5 નિશાન મારીશ અને પ્લસ 1 ઇંચ એની અંદર સિલાઈનું માર્જિંગ એડ કરીશ. તો હવે જે દોસ્તો આપણે આ નિશાન લાગી ગયા છે, તો હવે આપણે જે નિશાન છે તો અહીંયાથી મોળીને વાળા ભાગ નિશાનથી અને આ જે આપણો ભાગ છે હાર્મોલ વાળો, ત્યાં સુધી આપણે આ રીતે લાઈન એક દોરી લઈશું ક્રોસમાં. તો કમ્પ્લીટ દોસ્તો આપણે લાઈન દોરી લીધી છે અને હવે આપણે હાર્મોલની અંદર આ રીતે આપણે આને શેપ આપી દેવાનો છે. હાર્મોલમાં આ રીતે આપણે દોસ્તો હાર્મોલનો શેપ આપી દેવાનો. તો કમ્પ્લીટ દોસ્તો મેં સ્લીવનું માપ લઈ લીધું છે. તો ચાલો સ્લીવનું કટિંગ કરી લઈએ. વિડીયોની અંદર દોસ્તો તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તો હું તેનો તમને જવાબ પણ આપીશ. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવનું કટિંગ પણ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો મેં સ્લીવનું કટિંગ પણ કરી લીધું છે અને હવે આપણે જે વચ્ચેનું સેન્ટર છે ત્યાં એક નિશાન લગાવી લઈશું. હવે આપણે નિશાન દોસ્તો લગાવી લીધું છે એટલે હવે આપણે આ જે સ્લીવ છે તો સ્લીવને આપણે આ રીતે ખોલી લેવાની છે. અને હવે આગળનો જે ભાગ છે દોસ્તો તે ત્યાંથી આપણે આ રીતે 1/2 ઇંચનો આ રીતે શેપ આપી દેવાનો છે, જેથી કરીને આપણે સ્લીવ જ્યારે લગાવી ત્યારે કમ્પ્લીટ સ્લીવ લાગી જાય અને જ્યારે ડ્રેસ પહેરે તો આગળની સાઈડમાં ખોલો પણ નહીં આવે. તો આ રીતે દોસ્તો આપણે આગળની સાઈડમાં 1/2 ઇંચ આ રીતે શેપ આપી દઈશું. તો ફાઇનલી દોસ્તો આપણું કટિંગ થઈ ગયું છે તૈયાર. તો આજનો આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.